હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી રામ। સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં। તો વ્લોગની શરૂઆત થાય છે સવારના 7:30 અને અત્યારે મેં તુવેર બાફવા મૂકી હતી। તો એકવાર ખોલીને જોઈ લઉં અને એમાં થોડું મીઠું નાખી દઉં ને એટલે જલ્દી ચડી જાય। તો આજે જાડુની રજા છે તો આજે તુવેરના બાફડા જ બનાવું છું। મને એવું કે ના ચડ્યા હોય પણ આજે વધારે પડતા ચડી ગયા। કંઈ વાંધો નહીં, ચાલો હવે તમે બધા બન્યા રહેજો, હું વઘારની તૈયારી કરી દઉં। અને એકવાર આજે મસ્ત મજાનો વરસાદ પડી ગયો સવાર। તો ચાલો, આજે રજા છે ને એટલે રોટલી પણ હું ચૂલા પર જ બનાવું છું। ચૂલા પર એટલું કે બની જાય જલ્દી, પણ ધુમાડો બહુ લાગે। તો શાક મારું બની ગયું છે, હવે રોટલી શેકવાની છે મારે। તો આજે રજા તો નહીં પણ સવારની છે એટલે શાંતિથી હું બનાવું જમવાનું। થોડી તવી તપી જાય ને પછી હું રોટલી શેકું। તો 12:15 થઈ ગયા છે। જો કામ મારું થઈ ગયું સવારનું। હવે આંગણવાડીમાં જાઉં છું। આસ્તા આંગણવાડીમાં ગઈ સવારની, તમારે પણ સાઈન કરવાની છે। તો ચાલો હવે જઈએ। પહેલાં તો મમ્મીને કહી દઉં કે બોલાવી છે, જલ્દી આવું સાઈન કરી આવું। ચાલો મમ્મીને કહી આવી, જઈએ આંગણવાડીમાં। તો આજકાલનું વાતાવરણ ખબર જ નહીં પડતી, ઘડીકમાં તડકો હોય, ઘડીકમાં વરસાદ, ઘડીકમાં છાંયડો, એવું હોય। આજે પણ એવું જ છે, દેખો। ચાલ ને, એ તો વજન કરવાનું છે। તો આસ્તા તો મને રસ્તે જ મળી, આંગણવાડી બંધ થઈ ગઈ, હું કામ કરવાનું રહી ને તો લેટ થઈ ગઈ હતી થોડી। ચાલ બેટું, ચાલ કિરણ કાકા જાય પાછા। તો પિંકીબેનના ઘરે છે કિરણભાઈ, તો ત્યાં ઘૂસી ગયા। હવે આવતીકાલે જઈશ। દેખ, મમ્મા આવતી હતી સાઈન કરવા, તો આવતી રહી તું। પૂર્વી નથી આવી, એના મામાના ઘરે જ રહે છે। કિરણ કાકાને પૂછ ને, પૂર્વી કેમ નહીં આવતી એવું પૂછ કિરણ કાકા। તો મારું વાવાઝોડું આવી ગયું, દેખો। આ વાવાઝોડું છે ને, ઘડીકમાં ગરમ હોય, ઘડીકમાં ઠંડુ હોય। શું કરવા
આજે તો પેસેન્જર બેસાડી આવ્યા નહીં કેમ? હે આજે ઓછા નહીં. સ્ટુડન્ટ નતા? હા સ્ટુડન્ટ નતા આજે? આજે કોઈ જો નહીં આવતા હા. તો બબલિયા કરે એટલે શું અંદર આવવું પડે તો અહીંયા બધાને જય માતાજી બોલો. જય માતાજી. આજે તો થાકી ગઈ. કેમ? કેટલા આવ્યા ખબર ગઈ? સાડા સાડા કાકા ભૂલી ગયા હતા એટલે બોલ્યો. પછી પાછા ગયા હતા. એ તો થાય જ નહીં. એ બી કેટલાક બિચારા પ્રેશરને હજુ તો બધા પાછા છોકરાને લેવા યાદ જવાના. કરી કરીને લઈ આવવાના. બપોરની પણ છે સ્કૂલ? બીજાની છે ને. તો મિત્તુની સવારની હતી, અમુકની બપોરની હશે. હવે સ્વામિનારાયણ વાળા 3 ને 4 એટલા વાગે છૂટશે. ચાલ કપડાં બદલીને અંદર લઈ આવજે. બેગ ટેબલ પર મૂકી દે. તો અત્યારે હું જાઉં છું પીકાના ઘરે, એટલે કે મારા દિયરના ઘરે. તો આસ્તા ત્યાં સુઈ ગઈ છે. ખવડાવી એમ કરીને બૂમ પાડીને બોલી ને તમે ફોન કરી ગયો હતો. તે તો ત્યાં સુઈ ગઈ છે. લેતી આવું. એ બધું ભેંસો બાંધે ને તો બધું કિચડ કિચડ હોય. વાસ્તુ બેન હોઈ ગઈ છે, વજન પણ લાગે છે. હવે જાગશે 3:30-4 વાગે. તો ગાઈસ બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે, લગભગ 4:30 થઈ ગયા છે. અને બપોર પછીનું બધું કામ મારું થઈ ગયું છે. અને છે ને અત્યારે હું બનાવું છું દૂધી મકાઈના ઢેબરા. તો દર વખતે મમ્મી લોટ બાંધી આપે છે, હું બનાવવા લાગુ છું. પણ આજે હું જાતે બનાવું છું. ખબર નહીં કેવા બને. તો ઉપર તમને કહી દઉં કે શું શું લીધું છે. તો કિલો મકાઈનો લોટ છે, 1 દૂધી છે મીડિયમ સાઈઝની, પછી આદુ મરચાં લસણની પેસ્ટ, અને 10 રૂપિયાનું દહીં, અને નોર્મલ લાલ મરચું, મીઠું, હળદર. તો આટલું મેં નાખ્યું છે. હવે બનાવવું ને ટેસ્ટ કરો તો ખબર પડે કેવું લાગે. તો દેખો, બહુ મહેનતથી લોટ બંધાવે છે, તેમ છતાં છે ને છૂટો પડી જાય, ખબર નહીં કેમ. તો હવે પહેલાં બનાવી દઉં અને પછી તરીશ. તો મમ્મીએ કીધું તું દૂધી ને દૂધ વધારે નાખીશ ને તો ફાટી જશે, અને એવું જ થાય છે. તો આવી જ રીતે અડદના પણ બને છે, અડદના ઢીંચરા. કાલે ફાફડા બનાવશે. તો કઈ બાજુ કુહાડીને કોદાળી મૂકી છે. આજે કંઈ બેસાડ્યા છે. પાણી મારું આવી ગયું છે, પણ જેટલી દાદી છે તો જેટલી દાદી પીવી આપણે. ત્યાં તમે ગુલાબ રાખ્યો છે તો મીઠું છે ને ફૂલ જ શોધતી ફરે.
છે ને લેતી વખતે ફાટી જાય એટલે થોડા ધીમે રહીને લેવું પડતું. દેખો